સુવર્ણપુરી મધ્યે પ્રશમ મૂર્તિ પૂજ્ય ભગવતી માતાની 111મી જન્મ જયંતિ મહોત્સવ સહર્ષ ઉજવી રહ્યું છે ભગવતી મહિલા મંડળ. પૂજ્ય માતાજીને બાળપણથી જ સદ્ગુણી વ્યક્તિઓ માટે પ્રેમ હતો, તેમાંય સતીઓનું તો ખૂબ જ આકર્ષણ. તે જ અંતર્ગત પ્રસ્તુત કરીએ છીએ ભવ્ય શોર્ટ ફિલ્મ સતી અંજના. રાજા મહેન્દ્ર અને રાણી હૃદયવેગાની પુત્રી અંજનાના લગ્ન રાજા પ્રહલાદ અને રાણી કેતુમતીના પુત્ર પવનજય કુમાર સાથે નક્કી થયેલ છે. પવનજય કુમાર અંજનાના રૂપનું વર્ણન સાંભળીને તેને જોવાથી આતુર થાય છે અને ગુપ્ત રીતે અંજનાના મહેલમાં જાય છે. અંજનાનું રૂપ જોઈ તેઓ અતિ પ્રસન્ન થાય છે. અરે અંજના, તું તો ઘણી ભાગ્યશાળી છે. તારા વિવાહ અતિ રૂપવાન અને બળશાળી એવા પવનજય કુમાર સાથે નક્કી થયા છે. તે તો અત્યંત મનમોહક છે. તેમના રૂપનું વર્ણન અમે ખૂબ સાંભળ્યું છે. બસ હવે તો જોવાની ઈચ્છા છે. હા, તેમના કરતાં તો આપણી અંજનાનું વિદ્યુત પ્રભ સાથે નક્કી થયું તો અતિ ઉત્તમ હતું. આ શું અંજના, પોતાના સ્વામી માટે સખી પાસે આવી વાત સાંભળીને પણ તમે મૌન રહ્યા? મને ઘણો ક્રોધ આવે છે. ભલે હવે મારે અંજના સાથે વિવાહ કરવા પડે, પણ મનથી હું ક્યારેય તેને મારી પત્ની તરીકે નહીં સ્વીકારી શકું. પવનજય કુમાર અંજનાને પરણ્યા તો ખરા, પણ 22 વર્ષ સુધી તેની સામું પણ ના જોયું. યુદ્ધમાં જતી વખતે અંજના પાસે તિલક પણ ના કરાવ્યું અને મોઢું ફેરવીને ચાલ્યા ગયા. હે પ્રિયે, આપ તો રણભૂમિમાં સંગ્રામ માટે ચાલ્યા ગયા. હું કેવી અભાગી છું. ભલે તમે મને તરછોડી દીધી, પણ દરરોજ તમારું મુખ જોવા તો મળતું હતું. હવે તો તે પણ નહીં મળે. આર્યપુત્ર, આપના સાનિધ્ય વગરનું મારું જીવન અધૂરું છે. મને વર્તમાનમાં આ પ્રતિકૂળ સંયોગો મળ્યા છે તે મારા કોઈ અશુભ કર્મના ઉદયનું જ ફળ છે. તેને માત્ર જાણનાર દેખનારપણે રહીને ભોગવવું એ જ કર્તવ્ય છે. અરે અંજના, આ અર્ધરાત્રિએ ઘોડાના પગરવનો અવાજ? ઓહો આર્યપુત્ર, તમે? શું હું સ્વપ્ન તો નથી જોઈ રહી? કોઈ સમાચાર નહીં, કોઈ સંદેશો નહીં. આમ અચાનક એકાએક અંધારી રાત્રે ક્યાંથી આવ્યા? મારો તો હર્ષ થવાતો નથી. સાંભળો પ્રિય, મને અત્યંત ખેદ થયો છે. એક સખીના વાયન સાંભળીને મેં મારી પ્રિય પત્નીને તરછોડી દીધી. મારી ઘણી ભૂલ થઈ છે પ્રિય. રણભૂમિ પાસે મેં એક ઝાડ પર ચકવા ચકવીની સુંદર જોડી જોઈ, પણ ચકવો ઉડી જતા એકલી ચકવી વિયોગની અગ્નિથી તપતાયમાન પાંખો ફફડાવતા વિલાપ કરતા જોઈ મારું મન દ્રવિત થઈ ગયું. ચકવી પોતાનું જ પ્રતિબિંબ જળમાં જોઈને પોતાના પ્રિયતમને બોલાવતી હતી. આ કરુણ દ્રશ્ય જોઈ હું પણ ઊંડા વિચારમાં સરી ગયો કે જો આ ચકવી એક રાતનો પણ વિલાપ સહન ના કરી શકતી હોય તો મારી પ્રિયતમાએ તો 22 વર્ષનો વિલાપ કેમ સહન કર્યો હશે? આ વિચારથી મને ઘણો પછતાવો થયો અને હું રણભૂમિ છોડીને તુરંત જ તમને મળવા આવ્યો છું. દેવી, રાત્રિ તો જાણે ક્ષણભરમાં પસાર થઈ ગઈ. પરોઢિયું પાંગરવા લાગ્યું છે. સૂર્યના કિરણો જમીન પર પડે તે પહેલા મારે અહીંથી નીકળી જવું પડશે. હે સ્વામી, માતા પિતાને આપના આગમનની જાણ કરીને જાઓ તો તે યોગ્ય છે. નહીં ને કોઈ અણબનાવ બનશે તો હું શું જવાબ આપીશ? અંજના, મેં મારા માતા પિતાને વચન આપ્યું છે કે રણભૂમિમાંથી વિજય પ્રાપ્ત કરીને જ પાછો ફરીશ. માટે મારા આગમનની જાણ ન કરું તે જ યોગ્ય છે. દેવી, હવે મને રજા આપો. મારું કર્તવ્ય પૂર્ણ થતાં હું તુરંત જ પાછો ફરીશ. તમે ચિંતા ના કરો. વસંતમાળા, ધન્ય છે આ મનુષ્ય પર્યાય કે જે પ્રાપ્ત થતા જ્ઞાયક દેવના આશ્રયે મોક્ષ માર્ગ ખુલ્લો થયો. આ રાજમહેલ, દાસ દાસીઓ, પિતાશ્રી, વાત્સલ્ય મૂર્તિ રાજમાતા અને સૂર્યને પણ ઝાંખો પાડી દે એવા આર્યપુત્ર. હા, પણ આ બધી રીતિ સિદ્ધિ
નીચ સ્વભાવથી અધિક નથી. હા અંજના, તમે ઘણા ભાગ્યશાળી છો. આ મનુષ્ય પર્યાયના ઉત્તમ સુખ તમને મળ્યા છે અને હવે તો તમે ગર્ભવતી થયા છો, જે અત્યંત આનંદની વાત છે. અરે અંજના, આ કોલાહલ શેનો છે? અહો, રાજમાતા કેતુમતી પધારી રહ્યા છે. અરે અંજના, આ અમે શું સાંભળી રહ્યા છીએ? આ તમારી નિર્લજ સખી અંજના ગર્ભવતી છે. અમારો પુત્ર પવનજય તો હજુ રણભૂમિમાં છે અને વિવાહ બાદ તો તેમણે તમારો તિરસ્કાર કર્યો હતો. તો પછી આ તમારી ગર્ભાવસ્થા કેમ શક્ય બને? હા, કઈ રીતે? આ મહેલમાં આવું ભ્રષ્ટાચાર? અમે પ્રજા સમક્ષ શું મોઢું બતાવશું? ના ના રાજમાતા, ના, આપ શું કહી રહ્યા છો? મારા ગર્ભમાં આપનો જ પૌત્ર છે. આર્યપુત્ર રણભૂમિમાંથી એક દિવસ માટે મને મળવા આવેલા અને વિજય પ્રાપ્ત કર્યા બાદ જ તમને અને પિતાશ્રીને મળશે તેમ તેમને આપની પાસેથી વચન લીધેલું હતું. તેથી તે તમને આ બનાવની જાણ કર્યા વગર જ પાછા ફર્યા છે. આપની પુત્રવધુનો વિશ્વાસ કરો રાજમાતા. મહારાજા, આ અંજના ઢોંગી છે. તેને અત્યારે જ રાજમહેલમાંથી બહાર કાઢી મૂકીએ તો આપણા પર લાગેલું કલંક ત્વરાથી ધોવાઈ જશે. હા રાણી કેતુમતી, તમારી વાત સાચી છે. અંજના ખરેખર કલાંકીની છે. હમણાં જ સારથીને કહી તેને તેના પિતા રાજા મહેન્દ્રના રાજમહેલમાં મોકલાવી દઉં છું. આ તરફ અંજનાના માતા પિતાને અંજના વિશેના સમાચાર મળે છે. પ્રણામ મહારાજા. આપની નગરીમાં આપની પુત્રી અંજના દેવી પધાર્યા છે. આપની અનુમતિ હોય તો એમને અંદર બોલાવું. હે રાણી હૃદય વેગા, શું તમે પુત્રી અંજના વિશેના સમાચાર સાંભળ્યા? જમાઈ પવનકુમાર તો તેમને બોલાવતા પણ ન હતા. પુત્રી ગર્ભવતી છે અને તેમને સાસરેથી ત્યજી દીધી છે. શું તેને રાજમહેલમાં આશ્રય અપાય? ના રાજન, જે પુત્રીને કલંકીની કહી સાસરેથી ત્યજી છે તેને આપણે આપણા રાજ્યમાં પ્રવેશ ન આપીએ એ જ યોગ્ય છે. મંત્રી, તેમને ના પાડી દો. જી મહારાજ. પરમ વિતરાગી મુનિવરનો જય હો, જય હો. હે મુનિવર, આપ તો અવધિ જ્ઞાનના ધારક છો. આવી ધર્મતા સખી અને એને આવું દુઃખ, એનું પૂર્વ વૃત્તાંત શું છે? હે યોગી, અંજનાના ગર્ભમાં જે બાળક છે તેનું ભવિષ્ય શું છે? સુકોમળ રાજકુમાર છતાંય આવા જંગલમાં તેનો જન્મ થશે? પૂર્વ ભવમાં આ જીવે અભિમાનપૂર્વક શ્રી જિનેન્દ્ર ભગવાનના પ્રતિમાજીને ક્રોધથી જીન મંદિરની બહાર કાઢી નાખી હતી. એક અરજીકાના સમજાવવાથી અને નરક ગતિના ડરથી અંજનાએ ઘણો પ્રાયશ્ચિત કર્યો. પછી ધામધૂમથી પ્રતિમાજીને ફરી મંદિરમાં સ્થાપિત કરી અને ભક્તિપૂર્વક શ્રાવકના વ્રત ધારણ કર્યા અને સમાધિ મરણ કર્યું. ત્યારબાદ આ જીવ સ્વર્ગમાં ઉત્પન્ન થયો અને ત્યાંથી રાજા મહેન્દ્રની પુત્રી તરીકે જન્મ લીધો. આ અંજનાનો પુત્ર એ ઉત્તમ પુરુષ છે, દીર્ઘાયુ છે, કામદેવ છે. સમય વીતે છે અને અંજનાના પુત્રનો જન્મ થાય છે. રાણી હૃદયવેગાના ભાઈ એટલે કે અંજનાના મામા વસંતમાલા અંજના અને નવજાત શિશુને પોતાના મહેલમાં આશરો આપે છે. અંજના વિશેના ખબર મળતા જ પવનજય કુમાર ત્યાં આવી પહોંચે છે. હે દેવી, આપને અને આપના પુત્ર હનુમાનને જોઈને ખૂબ હર્ષ થાય છે. આનંદ છવાઈ ગયો છે. ચાલો અંજના, ચાલો અત્યારે જ મારી સાથે આપણા રાજમહેલમાં આવો. અમે તમને લેવા માટે આવ્યા છે. અમારી બધી ભૂલોનો અમને ઘણો જ પશ્ચાતાપ છે. હે સ્વામી, હવે અમારે આ દુઃખી સંસારમાં પાછા નથી ફરવું. હવે અમે અર્જિકા પદ ધારણ કરવા માંગીએ છીએ. અમે તો આ ચાલ્યા મુક્તિ સુંદરીને ભેટવા, મોક્ષ લક્ષ્મીને વરવા, સિદ્ધપદને સાધવા અને પંચ પરમેષ્ઠીની નાથમાં ભળવા.
હવે અમારે સંસાર સામું જોવાના પચખાણ છે. 3 લોકના નાથ થવા અમે તો આ ચાલ્યા. અંજના, આજે અમને અમારી ભ્રાંતિનું ભાન થયું છે. તમારા આ નિર્ણયથી હું જાગૃત થયો છું. અનાદિકાળથી સ્વરૂપને ભૂલીને મોંમાં અંધ બની સેવકની ભીખ માંગતો રહ્યો. હું મહારાજા, હું ધનપતિ, હું બળવાન. એવા જૂઠા અભિમાનથી મેં મારો જ અનાદર કર્યો છે. મેં મારા વાસ્તવિક સ્વરૂપને ઓળખ્યું નહીં. અમૃત ક્લેવર જેવી કાઈમાં ઝાંઝવાના જળની જેમ મોહિત થયો. હે મહારાજ, હું તમારા વિચારોથી પ્રભાવિત થઈ છું. તમે પણ મોક્ષ માર્ગમાં આગળ વધો અને સિદ્ધાલયના આપણે સચ્ચા સાથીદાર બનીએ. અરે અંજના, સંસારની તારી આ સખી હવે મોક્ષ માર્ગ પણ તારી સાથે રહેશે. મને પણ આર્જિકા બનવાની ભાવના છે. પુત્ર હનુમાનને રાજ્યનો કારોબાર સોંપી અમે શુદ્ધ આત્માના સંગે નિજ સ્વરૂપમાં એકાગ્ર થઈ અતિન્દ્રિય આસ્વાદ માણવા ઉત્સુક છીએ. पुण्य मुनीश्वर आत्महित में छोड़ दिया परिवार कि तुमने छोड़ा सब घर बार कि तुमने छोड़ा सब घर बार.